હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઉનાળાના ગરમીમાં શરીરને ઠંડક આપે એવું ગોળ લીંબુનું શરબત. ગોળ લીંબુનું શરબત આપણે 4 ગ્લાસ બનાવવું છે એટલે અડધો લીટર જેટલું મેં અહીંયા પાણી લીધું છે. 3 લીંબુ લીધા છે, 1 ચમચી સંચર પાવડર લીધો છે, અડધી વાટકી જેટલો ગોળ લીધો છે, 2 આદુના કટકા લીધા છે અને 1 વાટકો બરફનો લીધો છે. હવે બધી વસ્તુ પાણીમાં એડ કરીએ. બધી વસ્તુ પાણીમાં મિક્સ કરી દીધી છે. હવે તેને બ્લેન્ડરથી ગ્રાઇન્ડ કરી લઈએ. બ્લેન્ડર આપણે ચાલુ બંધ કરવાનું છે આ રીતનું. તેનો સ્વાદ પણ બિલકુલ શેરડીના રસ જેવો લાગે છે અને એનો કલર પણ બિલકુલ શેરડીના રસ જેવો લાગે છે. આ શરબત ઉનાળાની ગરમીમાં પેટને ખૂબ ઠંડક આપે છે અને લૂંથી પણ બચાવી શકે છે. આ શરબત ડાયાબિટીસવાળા વ્યક્તિ માટે અને બાળકો પણ પી શકે છે. આમાં કોઈ પણ કેમિકલ નથી અને કોઈ પણ પ્રિઝર્વેટિવ નથી. આ ખૂબ નેચરલ બને છે. આપનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે. તમે બ્લેન્ડર હાટાનું મિક્સર ગ્રાઇન્ડમાં પણ ગ્રાઇન્ડ કરી શકો છો. અમે અત્યારે બ્લેન્ડરમાં ગ્રાઇન્ડ કર્યું છે. તમે જોઈ શકો છો તેનો કલર પણ બિલકુલ શેરડીના રસ જેવો આવ્યો છે અને તેનો સ્વાદ તો બિલકુલ સુપર ટેસ્ટી શેરડીના રસ જેવો મીઠો અને મધુર હોય છે. હવે તેને બધા ગ્લાસમાં નાખીને સર્વ કરી ઉપરથી થોડા બરફના ટુકડા એડ કરી, તેથી તે પીવામાં બિલકુલ ઠંડુ અને મસ્ત લાગે. આપનું ગોળ લીંબુનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, આ રીતનું ગોળ લીંબુનું શરબત જરૂરથી તમે ટ્રાય કરજો અને કેવું લાગ્યું તે કમેન્ટમાં કહેજો.